પોસ્ટ મૂક્યા પછી ડિલીટ કરી દેવામાં આવી, ફરિયાદ નહીં કરવામાં આવી, ઘણી બધી એવી બાબતો સામે આવી જે શંકા ઉપજાવે એવી છે. ચાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે ફિલ્મના લીડ એક્ટર કરણ જોશી અને એક્ટ્રેસ નેહલ વડોલિયાનો જે વિવાદ છે એ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. અને આ બધી વાત ઉપરથી એવું લાગે છે કે આ આખો એક પબ્લિસિટી સ્ટન્ટ હતો અને મીડિયાને પણ ઉલ્લુ બનાવવામાં આવ્યા અને લોકોને પણ ઉલ્લુ બનાવવામાં આવ્યા. કારણ કે પોસ્ટ મૂક્યા પછી ડિલીટ કરી દેવામાં આવી, ફરિયાદ નહીં કરવામાં આવી, ઘણી બધી એવી બાબતો સામે આવી જે શંકા ઉપજાવે એવી છે. તો આ વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. પહેલાં તમને એ વાત કરું કે એક્ટ્રેસ નેહલ વડોલિયાએ લાલો ફિલ્મના લીડ એક્ટર કરણ જોશીની સામે શું આરોપ લગાવેલા. તો નેહલે સોશિયલ મીડિયા પર એક 5 મિનિટનો વિડીયો શેર કરેલો અને કરણ જોશી પર ગંભીર આરોપ લગાવેલા કે એ મને બીભત્સ અને ગંદી માંગ કરતા મેસેજો મોકલતા હતા એવા સ્ક્રીનશોટે શેર કર્યા અને ઘણી બધી લાંબી વાતો કરી કે આમ ને તેમ ને મને મારી સાથે ગંદી વાતો કરે છે ને આવી બધી જે આક્ષેપો છે 5 મિનિટના વિડીયોમાં નેહલ વિડિયાએ કર્યા. એ પછી 2 દિવસ સુધી લાંબો વિવાદ ચાલ્યો અને કરણ જોશી પછી સામે આવ્યો અને કરણ જોશીએ પછી એવી ચોખવટ કરી. નમસ્કાર મિત્રો, હું કરણ જોશી. છેલ્લા 2 દિવસથી ઘણા બધા હિતેચ્છુઓના મને મેસેજીસ આવે છે કે ભાઈ અમે જાણીએ છીએ તું સાચો છે અને અમે બધા જ તારી સાથે છીએ. એટલે જ હવે જે સાચી અને આખી વાત છે એ જ હું તમને કહી દઉં. તો પહેલાં તો જે આ ઘટના છે એ 5 મહિના જૂની છે, જાન્યુઆરી મહિનાની છે, જ્યારે મારું અકાઉન્ટ છે ને હેક થયું હતું. ત્યારે મારા અકાઉન્ટમાંથી ઘણા બધા લોકોને મેસેજીસ ગયા હતા, મારા મિત્રોને પણ ગયા હતા. કોઈની સાથે પૈસાની માંગણી થઈ હતી, કોઈની સાથે કામ રિલેટેડ વાતો થઈ હતી અને કોઈને અયોગ્ય મેસેજીસ થઈ ગયા હતા. હવે આ સંબંધિત બેનને પણ અયોગ્ય મેસેજીસ ગયા હતા અને એ દરમિયાન હું મારી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો, બહુ જ બિઝી હતો. મારા અકાઉન્ટમાં શું એક્ટિવિટી થાય છે એનો મને કોઈ આઈડિયા જ નહોતો. પણ જે મિત્રોને મારા અકાઉન્ટમાંથી મેસેજીસ ગયા એ મિત્રોએ મને કહ્યું કે ભાઈ તારામાંથી કેમ આવા મેસેજો આવે. ત્યારે મને ખબર પડી, એ લોકોએ મને ઇન્ફોર્મ કર્યું ત્યારે મને ખબર પડી કે મારું અકાઉન્ટ હેક થયું છે. અને મેં ત્યારે જ એ જ સમયે તાત્કાલિક ધોરણે મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ માહિતી જાહેરમાં શેર કરી કે ભાઈ મારું અકાઉન્ટ હેક થયું છે. તો કોઈ પણ મેસેજીસ આવે, કોઈ પણ પૈસાની વાત હોય, કામ રિલેટેડ વાત હોય તો એ રિસ્પોન્ડ ના કરવો જ્યાં સુધી હું રિકવર ના કરું ત્યાં સુધી. હવે આ સંબંધિત બેને પણ સ્પષ્ટ રીતે કહી દીધું હતું ત્યારે કે આ જે મામલો થયો એમાં મારી કોઈ વ્યક્તિગત સંડોવણી હતી જ નહીં. આ જે થયું છે એ હેકિંગના કારણે જ થયું છે. ત્યારે જ બધી ચોખવટ થઈ ગઈ હતી, ક્લિયર કટ ત્યારે જ બધું થઈ ગયું હતું. પણ હવે એ 5 મહિના જૂની ઘટનાને ફરી જે અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે તો એ હકીકત નથી. સત્ય જે પહેલાં હતું સત્ય એ જ છે, સત્ય બદલાતું નથી ક્યારેય. અને મારું ખાલી કહેવું એટલું જ છે કે કોઈ પણ ઓપિનિયન બનાવતા પહેલાં હકીકત શું છે ને પહેલાં જાણી લો. ઇન્સ્ટાગ્રામને કાયદો સમજીને ફાયદો ઉઠાવવામાં આવતો હોય ને એવું બધું મને અત્યારે લાગી રહ્યું છે. આ ના થવું જોઈએ, આ ખોટું છે. અને દરેક સ્ત્રી સન્માનને પાત્ર છે, દરેક સ્ત્રીનો આદર કરવો એ આપણા બધાના સંસ્કારનો ભાગ છે. મને સાચું શું છે ને એના ઉપર વિશ્વાસ છે બસ. અને આ વિડીયો બનાવવાનો માત્ર હેતુ એટલો જ છે કે તમારા બધા સુધી સાચું પહોંચે. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. કે 5 મહિના પહેલાં મારું જે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એ હેક થઈ ગયું હતું અને આ મારા એકાઉન્ટ ઉપરથી કેટલાક મિત્રોને પણ પૈસાની માંગ કરવાના મેસેજ ગયા હતા અને મિત્રો પાસેથી જ મને ખબર પડી હતી કે આ મારું એકાઉન્ટ હેક થયું. અને આ જાન્યુઆરી મહિનાની વાત છે, એટલે 5 મહિના પહેલાંની વાત છે. કરણ જોશીએ પછી એવું પણ લખ્યું કે ઇન્સ્ટાગ્રામને કાયદો સમજીને લોકો અયોગ્ય ફાયદો ઉઠાવી રહ્યા છે. એટલે નેહલનું નામ નહીં લીધું પણ એમ કીધું કે અયોગ્ય ફાયદો ઉઠાવી રહ્યા છે. હવે નેહલ વડેરા કોણ છે એના વિશે પણ તમને થોડીક માહિતી આપી દઉં કે
નેહલ વડેલા છે એ તમે જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોયું હોય તો એક પાર્ટમાં એ આવે છે બબીતાની ફ્રેન્ડ નેહા તરીકે, અને એક જ વાર એ આ તારક મહેતાની અંદર દેખાઈ હતી. પરંતુ એની સૌથી વધારે જે ઓળખ લોકો જે જાણતા હતા એ બાલાજી એકતા કપૂરની બાલાજી અલ્ટની જે ગંદી બાત કરીને એક સિરીઝ હતી, એ સિરીઝના 3જા ભાગની અંદર આ નેહલ વડોલિયા આવી હતી. અને એ સિવાય જુલી, મસ્તરામ, ટાઈપરાઇટર, મિસ્ટ્રી ગર્લ્સ એવી જે સી ગ્રેડની જે સિરીઝ કહેવાય એની અંદર આ નેહલ વડોલિયાએ એની અંદર એણે રોલ કરેલા છે. બીજું કે નેહલ વડોલિયાએ 8 મહિના પહેલાં બોલિવૂડના એકદમ જાણીતા ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઈની સામે પણ આરોપ લગાવ્યા હતા કે સુભાષ ઘાઈને હું જ્યારે મળવા ગઈ ત્યારે મને જબરજસ્તીથી કિસ કરી દીધેલી હતી. એ ઉપરાંત એક ઇન્ટરવ્યૂની અંદર આ નેહલ વડોલિયાએ રડતા રડતા એવી વાત કરી હતી કે હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે મારા એક સ્પોર્ટ્સ ટીચરે મારે સ્ટ્રેચિંગ કરાવવાના બહાને મારા અંદરના ભાગે હાથ નાખી દીધા હતા, એવા પણ એને આરોપ અગાઉ એ લગાવી ચૂકી છે. હવે આ જે વિવાદ બહુ વકર્યો તો એને કારણે લોકો બે ભાગની અંદર વેચાઈ ગયા છે. જે કરણ જોશીના સમર્થકો છે એમનું કહેવું એમ છે કે વાયરલ ચેટના જે સ્ક્રીનશોટ છે એમાં દેખાતી જે પ્રોફાઇલ છે અને કરણ જોશીની જે ઓરિજિનલ ઇન્સ્ટા આઈડી છે એ બંનેની અંદર ફરક છે. એ ઓરિજિનલ આઈડી જેવું દેખાતું નથી. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે લાલો ફિલ્મની સફળતાને કારણે કલાકારની છબી ખરડવા માટે આવી નેગેટિવિટી ફેલાવવામાં આવી રહી છે. આની અંદર ઘણા બધા લોકો એવો સવાલ બી ઉઠાવી રહ્યા છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યાના 1.5 કલાકની અંદર નેહલ વડેલાએ આ એની જે પોસ્ટ હતી એ ડિલીટ કરી દીધી હતી. જો એની પાસે પુરાવા હતા તો આ પોસ્ટ ડિલીટ કરવાની નેહલને જરૂરિયાત શું કામ પડી? ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ એક પ્રકારનો પબ્લિસિટી સ્ટન્ટ છે. મીડિયાને પણ ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે, લોકોને પણ ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે. એનું કારણ એ છે કે બંનેમાંથી કોઈએ FIR નોંધાવી નથી. નેહલ વડોલિયાએ આટલું બધું આખા ગામનો પ્રચાર કરી દીધો અને બહુ બધું આમ ને તેમ કરી દીધું, પણ સામે જઈને સાયબર ક્રાઇમમાં જઈને ફરિયાદ નહીં નોંધાવી. એની પાસે પુરાવા હતા, વિડીયો હતો, બધું એમ જે કહે છે દાવો કરે છે તો સાયબર ક્રાઇમમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. અને કરણ જોશી છે એનું પણ એકાઉન્ટ હેક થઈ ગયું કે એની પર આવા આરોપો લાગ્યા તો એ પણ FIR કરવા માટે નથી ગયો. તો બંને જણા કોઈ પોલીસ ફરિયાદ નથી કરવા ગયા. અને હવે આ બધો વિવાદ છે એને કારણે પબ્લિસિટી મેળવવાનો બિલકુલ સ્ટન્ટ હોય એવું લોકો કહી રહ્યા છે. કારણ કે હવે જે લાલો ફિલ્મ છે એ ગુજરાતીમાં તો સુપર ડુપર થઈ, એ પછી હિન્દીમાં પણ આવી, OTT પ્લેટફોર્મ ઉપર પણ આવી. એટલે હજુ એમને એવું લાગતું હોય કદાચ કે લાલો ફિલ્મનો પ્રચાર કરવાની વધારે જરૂર છે. અને લાલો ફિલ્મ શ્રી કૃષ્ણ સદાય એ આ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સને કારણે જ આ ફિલ્મ પણ ઉપડી ગઈ હતી. તો અત્યારે તો એવું લોકો કહી રહ્યા છે કે આ બંને ભેગા મળીને આ એક સ્ટન્ટ કર્યો હોઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.